અમદાવાદ જિલ્લામાં કૃષિ વિભાગ દ્વારા નુકસાનીનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે। 9 તાલુકાના 480 ગામમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ છે। કૃષિ વિભાગની 34 ટીમ દ્વારા 3 લાખ હેક્ટર જમીનમાં સર્વે કરાશે। વિરમગામમાં સૌથી વધુ 64,000 હેક્ટરમાં વાવેતર થયું છે। સાણંદમાં 42,000 હેક્ટર જ્યારે ધોળકામાં 41,000 હેક્ટરમાં વાવેતર કરાયું છે। બાવળા, ધંધુકા, બગોદરા, દસક્રોઈ અને ધોલેરામાં સર્વેની કામગીરી હાથ ધરાઈ છે। માંડલ, સાણંદ સહિતના વિસ્તારોમાં પણ સર્વેની કામગીરી શરૂ કરાઈ છે। અમદાવાદ જિલ્લામાં 1.51 લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે। ત્યારે કૃષિ વિભાગ દ્વારા નુકસાનીનો સર્વે શરૂ કરી દેવાયો છે। વિગતો સાથે સંવાદદાતા પાર્થ જોડાયા છે। પાર્થ, 9 તાલુકાના 480 ગામોમાં નુકસાનીનો સર્વે હાથ ધરાયો છે, શું અપડેટ? જી ચોક્કસથી રાજ્ય સરકાર દ્વારા જે રીતે વાત કરવામાં આવે તો તમામ જિલ્લાઓમાં કૃષિના નુકસાન બાબતે સર્વે કરવાની સૂચના કૃષિ વિભાગને આપવામાં આવી હતી। ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ કૃષિ વિભાગ દ્વારા ખેતીનો સર્વે, નુકસાની સર્વે શરૂ કરવામાં આવ્યો છે। 9 તાલુકાના 480 ગામમાં સર્વે શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 34 ટીમ દ્વારા સર્વેની કામગીરી હાલમાં ચાલી રહી છે। અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો 3 લાખ હેક્ટર જમીન વિસ્તારનો ટોટલ સર્વે કરવામાં આવશે અને સૌથી વધુ વિરમગામમાં 64,902 હેક્ટરમાં સૌથી વધુ વાવેતર થયું છે। આ ઉપરાંત સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં ડાંગરનું 1,51,208 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે। ત્યારે બાવળા, ધંધુકા, બગોદરા, દસકોઈ, ધોલેરા, માંડલ, સાણંદ અને વિરમગામના તમામ ગ્રામ્ય વિસ્તારોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ સર્વેનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય સરકાર તમામ એંગલ ઉપર તપાસ હાથ ધરીને ખેડૂતો માટે સહાયની પણ જાહેરાત કરી શકે છે। જી બિલકુલ પાર્થ, આભાર જાણકારી આપવા બદલ।